તો આજે અહીં આજના વિડીયોમાં હું તમારી માટે તદ્દન નવો તે એક વોર્મઅપ વિડીયો લઈને આવેલો છું। આ વોર્મઅપ વિડીયોમાં મેં ઉપરથી આખા શરીરને કવર કરવાની ટ્રાય કરેલી છે, માથાથી લઈ અને પગના પંજા સુધી દરેક પાર્ટની અહીં વોર્મઅપ એક્સરસાઇઝ વોર્મઅપ વર્કઆઉટ જે છે એ બતાવેલી છે। લોકો મને ઘણા સવાલ કરે છે, મને ઘણા પૂછે છે કે સર વોર્મઅપ એક્સરસાઇઝની જરૂર ખરી કે નહીં, વોર્મઅપ શું કામ જરૂરી છે, અથવા તો વોર્મઅપમાં મારે શું કરવું, કઈ એક્સરસાઇઝ કરવી, કઈ રીતે કરવી, શું સિક્વન્સમાં કરવી। તો આ બધા જ પ્રશ્નોના જવાબ તરીકે જે છે અહીં મેં એક વિડીયો મૂકેલો છે। આમાં સિક્વન્સ વાઇઝ દરેક પાર્ટ કવર કરેલા છે, માથાથી લઈ અને શોલ્ડર, ચેસ્ટ, પેટ, કમર, લેગમાં પણ થાઈઝ, ત્યારબાદ પિંડી એટલે કે કાફ અને પગના પંજા સુધી દરેક પાર્ટ વાઇઝ જે છે દરેકની વર્કઆઉટ બતાવેલું છે। આ તમારે આ સિક્વન્સમાં જો ફોલો કરશો તો ક્યારેય ભૂલ નહીં પડે અને આખું જ બોડી તમે આમાં કવર પણ કરી શકશો। આ દરેક પ્રકારની વર્કઆઉટના દરેક પાર્ટના તમારે 5 કે 10 જેટલા રિપીટેશન કરવાના છે, ચાહે તે ડાબે જમણે કહેતા કે લેફ્ટ રાઇટ મૂવમેન્ટ હોય કે પછી અપડાઉન મૂવમેન્ટ હોય કે પછી તેને ક્લોકવાઇઝ અથવા તો તેને કાઉન્ટર ક્લોકવાઇઝ જો મૂવમેન્ટ હોય તો દરેક જે છે તમારે 5 અથવા તો 10 જેટલા રિપીટેશન દરેકના કરવાના। તો જે છે આપણું બોડી જે છે નેક્સ્ટ વર્કઆઉટ માટે તૈયાર થાય છે। ઘણા લોકો મને કહેતા હોય છે, ઘણો એક્સપિરિયન્સ છે કે લોકો આવે છે જીમમાં અને ડાયરેક્ટ જ તે જે એક્સરસાઇઝ માટે તે લોકો આવ્યા હોય, જે કોઈ બોડી પાર્ટ માટે અથવા તો વેઇટ ગેઇનિંગ અથવા તો વેઇટ લોસ માટે, ફેટ લોસ માટે આવ્યા હોય તો તે એક્સરસાઇઝ સીધું ચાલુ કરી દે છે। મને સમય નથી, મારે આજે ફટાફટ જવાનું છે, મોડું થઈ ગયું છે, અથવા તો મારે જલ્દી બોડીમાં જે છે ચેન્જ લાવવો છે, તો એવું કરીને મેઇન એક્સરસાઇઝ જે છે ચાલુ કરી દે છે અને વોર્મઅપને સ્કીપ કરે છે। તો એવું ન કરો, આપણે એવું ન કરાય। આજે કોઈપણ વસ્તુ આપણે શરૂ કરતાં પહેલાં તેની તૈયારી કરવી પડે, તે જ રીતે શરીરને પણ આગળ ઉપરની એક્સરસાઇઝ કરાવતા પહેલાં તમે હેવી લિફ્ટિંગ કરવા માંગો છો, હેવી વેઇટ ઉપાડવા માંગો છો, તો તેની માટે તરત ઠંડા બોડીએ કે સામાન્ય બોડીએ કશું જ નહીં થઈ શકે, તો અથવા તો આપણને ઇન્જુરી થવાનો પણ ચાન્સ છે અને આપણને ધાર્યું પરિણામ પણ ન મળે। તો જો તમે આ સિક્વન્સમાં અને આ રીતે અહીં બતાવેલા પ્રમાણે જો તમે વોર્મઅપ વર્કઆઉટ જો છે તમે કરશો તો ચોક્કસ જે છે તમારે રિઝલ્ટ જે જોવે છે ગેઇનિંગનું અથવા તમારે કાર્ડિયોમાં ફેટ લોસ છે, વેઇટ લોસ જે છે, તો તેનું પર જો તમારે જે રિઝલ્ટ જોવે છે તો તે તમને ચોક્કસ મળી રહેશે। તો તેની માટે વોર્મઅપ જે છે ઘણી જરૂરી છે અને એક સિક્વન્સ ફોલો કરો કે જેથી કરીને આપણે ઘણી વખત ભૂલ કરે છે કે પહેલાં હેડ રોટેશનથી સ્ટાર્ટ કરે, તરત કમરની કરે છે, કમર મૂવમેન્ટ જે છે, ત્યારબાદ થાઈની સ્ક્વોટ કરે, ત્યારબાદ પાછું શોલ્ડર કરે, તો એ રીતે નહીં, ઉપરથી નીચે એક સિક્વન્સ તમે એની મેન્ટેન કરો તો એક પણ પાર્ટ રહી નહીં જાય અને આખું જ તે બોડી જે છે પ્રોપરલી આપણા ગોલ માટે જે આપણે વર્કઆઉટ કરવા માંગીએ છીએ તેની માટે તૈયાર થઈ જશે। તો હવે આશા રાખું છું કે તમે દરેક જે છે એક્સરસાઇઝ જે છે કરતાં પહેલાં વોર્મઅપ ને જરૂર કરશો અને આ વિડીયોને પણ તમે લાઇક પણ કરી શકો છો, બીજા સાથે તેને તમે શેર પણ કરી શકો છો અને મારી યુટ્યુબ ચેનલ ધ પાવર જીમ તેને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। થેન્ક યુ।